ગુડ ઇવનિંગ. લગભગ તમારા 3 દિવસથી બધા આવી ગયા છો, પણ મુલાકાત આપણી પહેલી વાર થઈ રહી છે. નોર્મલી મુલાકાત થઈ છે, પણ કોઈ ચર્ચાવાળી કે નામવાળી કે શું બીજી કોઈ પણ બાબતની આપણે ચર્ચા હજી સુધી કોઈના કરી. તો પહેલા સૌપ્રથમ તમારો પોતાનો ઇન્ટ્રોડક્શન આપો. તમે લોકો ક્યાંથી આવ્યા છો, કયા કોર્સ માટે આવ્યા છો, અને તમને માહિતી કઈથી મળી, કઈ રીતે ખબર પડી? સો સ્ટેપ બાય સ્ટેપ પહેલા ગર્લ્સ શરૂ કરો. યસ બેન, યસ લો, ઉભા થઈ જાઓ. યસ લો, તમારું પોતાનું નામ બોલવાનું છે, તમે ક્યાંથી આવ્યા છો, તમે કયા કોર્સ માટે આવ્યા છો, તમારે એની વિગત બોલવાની છે, અને અત્યારે તમે શું કરો છો અથવા શું કર્યું હતું એ પણ તમે બોલી શકો છો. યસ. મારું નામ જયશ્રી બેન છું, હું ડાકોરથી આવી છું. મારે નાસ્તાનું વડાપાવનું કામ ચાલુ કરવું છે. શીખવું છે? હા, શીખવું છે. નમસ્કાર, મારું નામ ભારતી કચોટ છે. હું જુનાગઢથી આવી છું અને મારે સરપંચનો કોર્સ કરવો છે. સરપંચનો કોર્સ કરો છો? વાહ, તાલી પાડો જોરદાર માટે. મારું નામ કપિલાબેન જયંતિભાઈ ભોઈ સોજિત્રા. મારે કાર ડ્રાઇવિંગ માટે આવી છે. કાર ડ્રાઇવિંગનો શોખ છે? એક્ટિવા લઈને આવી છું. તમારી કેટલી ઉંમર કેટલી છે? મારી 58 નંબર રિટાયર થયા. 58 વર્ષે બી એમને કાર ડ્રાઇવિંગનો શોખ થયો છે. વાહ બે વાહ, જોરદાર. મારું નામ કોકિલાબેન છે. હું મહીસાગરથી આવી છું. સિલાઈ માટે આવી છું. સીવણનું તમારે શીખવું છે? મતલબ ખાલી શોખ છે કે મતલબ બિઝનેસ માટે કામ કરવું છે? બિઝનેસ માટે કરવું છે. યસ. મારું સંતોષબેન મનસુખ, ગોધરાથી આવી છું. મારે શાકભાજીનો ધંધો. શાકભાજીનો. બેન મારે જોરદાર તાલી પાડો. બેન તમારી ઉંમર કેટલી છે? બેન તમારી ઉંમર કેટલી? 40. 40 ને વધારે છે બેન? 40 છે. 40 છે? યસ. મારું નામ રોશનીબેન છે. હું ડાકોરથી આવી છું અને મને નાસ્તાનો કોર્સ કરવો છે. નાસ્તાનો કોર્સ છે. તમારા ફેમિલીમાં કોણ કોણ છે? સાસુ સસરા અને મારા પતિ દે. તમારા પતિ શું કરે છે? હેર સલૂન. હેર સલૂનનું છે. તમારે નાસ્તાનું શીખવું છે, પોતાની દુકાન નાખી છે. વાહ. તમારા હસબન્ડે તમને રોક્યા ને કે ના જશો? ના, કઈ નહીં. શું કીધું? એ સામેથી કીધું તું જા, વાંધો નહીં. સામેથી કીધું? વાહ, તાલી પાડો જોરદાર એમના હસબન્ડ માટે. જો તમારા એમના હસબન્ડ જો વિડીયો જોતા હોય તો તમને સેલ્યુટ છે કે તમે તમારા પત્નીને અહીંયા મોકલ્યા અને તમને એટલો અહીંયા જગ્યાનો ટ્રસ્ટ છે, તમને મારા પર ટ્રસ્ટ છે કે તમે બેન અહીંયા તમારા અહીંયા આગળ આવીને શીખે. વાહ. યસ બેન. મારું નામ પારુલબેન પ્રકાશભાઈ છે. હું વડોદરાથી આવું છું. નાસ્તાના કોર્સમાં. નાસ્તાનો કોર્સ કરવાનો છે. વાહ, વેરી ગુડ. યસ. લાવ, ચલો ફટાફટ બોલી જાઓ અને બેઠા બેઠા કહી દો. ફટાફટ માઇક ફેરી લો. બેઠા કહી દો, વાંધો નહીં. ચલો ફટાફટ માઇક ફેરી દો. નામ કહી દો ને કઈથી આ. મારું નામ મહેશ છે. હું તાપી જિલ્લાથી આવ્યો છું. મેં હેર કટિંગનો કોર્સ કરવા માટે આવ્યો છું. વાહ, વેરી ગુડ. તાપી થયા? મારું નામ અલય છે ને વલસાડથી આવ્યો છું. ખમણ ઢોકળાનું કરવું છે. ખમણ ઢોકળાનું? હા. પેલા ખવડાવીશ મફત કે પૈસા લેવાનો છું? મફત ખવડાવીશ બધાને. ભાઈ ધંધો શું કરવાનો તું? મેલ દે, હાલ દે. મારું નામ ઠાકોર કિરણ છે. હું પામોલ બોરસદથી આવું છું. મારે બાઇક રિપેરિંગનો કોર્સ કરવો. બાઇક રિપેરિંગ શીખવું છે? વાહ. મારું નામ વિવેક ઠાકોર, આણંદથી આવ્યો છું અને મોબાઈલ રિપેરિંગનું શીખવાનું. મારું નામ કૃણાલ છે. હું મોડાસાથી આવ્યો છું. મારે પાણીપુરીનો કોર્સ કરવાનો છે. પાણીપુરીનો કોર્સ કરવાનો. વેરી ગુડ. મારું નામ કમલેશ છે. હું ધનસુરાથી આવ્યો છું અને મારી મંચુરિયનનો ધંધો. મંચુરિયન? યસ. મારું નામ મુકેશ છે. હું બનાસકાંઠાથી આવ્યો છું. બાઇક રિપેરિંગ શીખવું છું. બાઇક રિપેરિંગ. મારું નામ પ્રવીણ છે. મારો કોર્સ સોશિયલ મીડિયા છે. કતલાલથી આવું છું. વાહ. ચલો આટલા પરિચય લઈએ છે, નહીં તો પાછો આપણો કલાક પાછો એની અંદર જતો રહેશે. પરિચય તો રહેવાનો જ છે, પણ બેઝિકલી એટલા માટે પૂછવું છે કે લોકોને બી ખબર પડે કઈ કઈથી લોકો આવે છે આગળ. સો કયા કયા જિલ્લાવાળા છે? ફટાફટ પોતાના જિલ્લો બોલો. બરોડાવાળા છે? બરોડા? યસ. આણંદવાળા? વાહ. ખેડા જિલ્લાવાળા? યસ. મહીસાગર જિલ્લાવાળા? મહીસાગર. પંચમહાલવાળા? વાહ. દાહોદ જિલ્લાવાળા? વેરી ગુડ. અમરેલી જિલ્લાવાળા? અમરેલી. ભાવનગર? બોટાદ? પોરબંદર? દ્વારકા કોઈ છે ને? સુરત વાળું કોઈ આવ્યું છે? ભરૂચ? ભરૂચ વાળા બી છે. વેરી ગુડ. નર્મદા? વાહ. મહેસાણા? મહેસાણા. પાટણ? બનાસકાંઠા? વેરી ગુડ. આટલા બધા જિલ્લાવાળા આપણા ત્યાં છે. અમદાવાદ વાળા? અચ્છા, અમદાવાદ બી છે. મતલબ આટલા બધા આખા ગુજરાતના અલગ અલગ જિલ્લાના લોકો આવ્યા છે. પહેલાં મને આનંદ થાય છે. તમને બધા ખબર કેમ નહીં પડી કે આવી કોઈ સ્કૂલ છે? સોશિયલ મીડિયા. મતલબ ફેસબુક અને સોશિયલ મીડિયાની અંદર એટલી તાકાત છે કે અલગ અલગ જિલ્લાની અંદર ફરતા લોકોને એક સાથે એક મંચ પર ભેગા કરી શકે. સો તમને પહેલાં નવાઈ લાગી હશે કે આપણી પાસે કોઈ ટીમ તમને મળી? મારી કોઈ ટીમ છે મહીપતસિંહ સિવાય જે મહીપતસિંહનું કામ કરતી હોય એવું કશું દેખાયું તમને? અહીંયા એવું કશું આપણી પાસે છે નહીં. મહીપતસિંહ પાઠશાળા નામ સાંભળ્યું તમને નવાઈ લાગી છે કે ચાલો આવું કોઈ હોય કે ભાઈ પાણીપુરી શીખવાડે, વડાપાઉં શીખવાડે, કોર્સ કરાવે ને વગર પૈસે એવી? પહેલાં તો ચિંતા એ જ આવે. આવું કોઈ બી આપણે જોઈએ એટલે પહેલાં આપણને સાચું લાગે.
કે ભાઈ આવું કોઈ જાહેરાત કરે કે ભાઈ આવો અમારે ત્યાં પાણીપુરી શીખવા, અમારે તો રહેવાનું ફ્રી, જમવાનું ફ્રી, હે, અને 1 રૂપિયો લેવાનું નહીં. આજ સુધી દુનિયામાં આવું વાપર્યું અને વાપર્યું હશે એ બધું ખોટું નીકળ્યું છે. હા, પછી તમે જવાબ કે ભાઈ તમારે 2000 ભરો, 2500 ભરો, 5000 ભરો, બધી વાતો થઈ જશે. એટલે આજ સુધી ગુજરાતની અંદર આવું કોઈ ફ્રીમાં શીખવાડતું હોય પહેલાં તો હતું જ નહીં, અને કદાચ હશે તો બી કંઈ તથ્યવાર મળ્યું. અને કદાચ આપણે દાવા સાથે કહી શકીએ કે આખા વર્લ્ડમાં પહેલી એવી સ્કૂલ છે જેના કોઈ કોર્સની કોઈ સ્કૂલ જ છે જ નહીં. પાણીપુરીની છે નહીં, વડાપાવ દાબેલીની છે નહીં. જે શીખે છે એનો પપ્પા ધંધો કરતો હોય તો એનો છોકરો જોઈને શીખે, બાકી નવો બિચારો કોઈ બનાવી શકે. અને સક્સેસ થવા માટે કદાચ કોઈને શીખવું હોય તો એ બીજો કોઈ શીખવાડે. પણ આપણી પાસે એવા બધા આ સ્કૂલ છે, હાલની તારીખમાં મારી પાસે કોઈ ટ્રેનર છે. તમને નવાઈ લાગશે, ચાલો બાપુ તમે મને બોલાય તો લીધા, કોઈ ટ્રેનર છે નહીં, તમે શીખવું ચમનું યાર. અને આપણને કશી સમજણ પડતી, તમે કોઈ વડાપાવ શીખવાડો, આપણને વડાપાવનો વડો ખબર પડે નહીં ગરમ કરતા. એટલે હું તમને કશું શીખવાડવાનો પણ એક માધ્યમ છું. શું છું? માધ્યમ છું. એવા ઘણા બધા લોકો મારી પાસે છે જેમની વડાપાવની દુકાનો છે. એવા ઘણા બધા લોકો મારી પાસે છે જેમની મોબાઈલ રિપેરિંગની દુકાનો છે. મારા ઘણા એવા બધા ચાહક મિત્રો છે જેમની પાણીપુરીની દુકાનો છે. ઘણા બધા એવા છે જેની ચાઇનીઝની દુકાનો છે. ઘણા એવા છે જે ટ્રેનર છે સારા જેમની દુકાનો છે. ઘણા એવા છે જેની હેર સલૂનની દુકાનો છે. તો આ જેટલા બી ફોલોવર મિત્રો છે, કદાચ જે વિડીયોની અંદર જોઈ રહ્યા છે એમને બી કહીશ કે તમે જો ખરેખર મહિપતસિંહને મદદ કરવા માંગો છો તો તમે અમારા આવા જે છોકરા છે એમને તમારા 2-5 જણને શીખવાડવાનું છે. હવે તમને જાણીને નવાઈ લાગશે કે હારું આ શક્ય બને ખરું? બધા અલગ અલગ જગ્યાએ શીખવા જવાનો છે. ક્યાં જવાનો છે? જેટલા બી તમે અલગ અલગ કોર્સ વાળા આવ્યા છો તમને બધાનું અલગ અલગ જગ્યાએ મોકલવાનો છો. બાઇક રિપેરિંગ વાળા કેટલા જણા આવ્યા છે? સૌથી વધારે સંખ્યા આપણી પાસે બાઇક રિપેરિંગની છે. અને જેટલા બી લોકો ઓનલાઈન જોઈ રહ્યા છે એમને બી કહીશ કે તમારે પણ જો કયા કયા કોર્સ આપણે બોલી જાય ભાઈ? મોબાઈલ રિપેરિંગ છે, પાણીપુરી છે, ખમણ ઢોકળા છે, મગ પુલાવ છે, ટીવી રિપેરિંગ છે, સરપંચ બનવાનો કોર્સ છે, ચા નાસ્તાનો કોર્સ છે, ટેલરિંગનો કોર્સ છે, ડ્રાઇવિંગનો કોર્સ છે, સોશિયલ મીડિયાનો કોર્સ છે, શાકભાજીનો દુકાનનો કોર્સ છે, રસોઈયાનો કોર્સ છે, કડિયાનો કોર્સ છે, પ્લમ્બરનો કોર્સ છે, પછી હરતી દુકાનનો કોર્સ છે, હા, વડાપાવ દાબેલીનો કોર્સ છે. આટલા બધા કોર્સ જે તમે દુનિયાની અંદર તમને ક્યાંય જોવા નહીં મળે એ બધા કોર્સ અમારી પાસે ફ્રી છે. સરસ મજાનું બિલ્ડિંગ કેવું છે ભાઈ? સારું છે ને? એક રેટનું છે. આવું રેવા કદાચ તમને ક્યાંય નહીં મળ્યું હોય. ના, છેલ્લા 3 મહિનાથી રાત દિવસ અહીં મહેનત કરતો હતો. હજુ એક રાત મને રહેવા મળ્યું અને તમને મળી ગયું. હા, આ રાત દિવસ આ રોડ ઉપર રાતે 2 વાગ્યા સુધી જાગીને ઉજાગરા કરીને આ બિલ્ડિંગ બનાવી. મારી ઈચ્છા હતી કે હું એકચ્યુઅલી મેં મારું ઘર બનાવ્યું હતું. પછી છેલ્લે સમયે મારું ઘરનો વિચાર બદલી કાઢીને મેં આ બિલ્ડિંગ તમારા બધા માટે બનાવી કે ભાઈ હું તમને બધા રાખું, હું પછી રહીશ. તો પહેલાં તો હું આભાર માનું છું કે તમને બધાને એક વિશ્વાસ મારા પર આવ્યો અને તમે તમારું ઘર છોડીને અહીંયા રહેવા આવ્યા છો. છેલ્લા 3 દિવસથી અહીંયા રહી આવ્યા છો. ઘણી બધી સુવિધાઓ હજી હું તમને આપી નહીં શકું. ઘણા લોકોના હજુ ગાદલા નહીં આપી શક્યો, ઘણાના તકિયા નહીં આપી શક્યો, ઘણાનું બેડ નહીં આપી શક્યો. છતાં પણ કોઈ પણ પ્રકારની કમ્પ્લેન કર્યા વગર તમે લોકો રહ્યા છો એ બદલ ખરેખર મને આનંદ આવે છે કે તમે લોકો બધા મને પ્રેમ કરો છો. નહીં તો બધા ભાગી ગયા હોય કે ભાઈ યાર બાપુ બેડ નહીં હાલતા, જવા દો નહીં યાર, રહેવાતું છે. પણ એ આનંદ છે. પણ ચિંતા ના કરતા, જે સુવિધા તમે ભોગવવાના છો એ જોયા પછી લોકોને ચિંતા થવાની છે. હાલ જેટલા બી કોર્સિસ તમારા બધાના છે એ આપણે ડિવાઇડેશન કરી દઈશું અને પ્રોપરલી આજે કયો વાર છે? ગુરુવાર. શનિવારથી આપણે તમારી પ્રેક્ટિકલ ટ્રેનિંગ શરૂ થઈ રહી છે. બરાબર? તમને આવતીકાલ સુધીમાં તમારું લિસ્ટ મળી જશે કોણ કયા કોર્સની અંદર છે, એ તમારે ક્યાં ભણવા જવાનું છે, કેવી રીતે જવાનું છે, બધી જ વ્યવસ્થા હું કરવાનો છું. સવારે જેને અહીંયા શીખવાનું છે, ઘણા અહીંયા ટ્રેનર આવવાના છે, એને અહીંયા શીખવાનું છે. જેને બહાર જવાનું છે એના માટે તમારી માટે ગાડીની પણ વ્યવસ્થા મેં કરી છે. તમને એ જગ્યાએ ઉતારશે, એ જગ્યાથી લેવા પણ આવશે પાછા લાવવા માટે. અહીંયાથી તમને ટિફિન બી હું આપીશ. તમારે ત્યાં બહારનું પણ ખાવાનું છે, અહીંયાથી પ્રોપર ટિફિન લઈ જવાનું, આપણું જમવાનું ત્યાં જઈને અને ત્યાં પ્રોપર તમારે શીખવાનું છે. અને બીજી ખાસ વાત વસ્તુ એ કે જેટલા બી કોર્સ આપણે પસંદ કર્યા છે એ ખાલી કોર્સ કરાવવા માટે કોર્સ કરાવવાનો નથી. આવી સંસ્થાઓ બધી ઢગલોબંધ છે જે મોબાઈલ રિપેરિંગનું શીખવાડે છે, જે ટેલરિંગનું શીખવાડે છે, બહુ બધી સંસ્થાઓ છે. પણ શીખ્યા પછી જે વસ્તુ જોઈએ એ કઈ લાવ. મોબાઈલ રિપેરિંગમાં શીખી તો ગયો, મને આવડી તો ગયું, પણ મારે દુકાન નાખવી છે, પૈસા કોણ આવશે? માર્કેટમાં લેવા જાઓ 10% થશે. શું કે 5% 10% વાત કરે એ ગેરંટી નહીં. આલગ ના હાલે. કાં તો જમીન ગીરો મૂકો, કાં તો હોનું ગીરો મૂકો, કાં તો ઉછીના પાછીના કરીને તમારે પૂરું થાય. અને એ કદાચ ભૂલથી તમે ઉછીના લઈને દુકાન ચાલુ કરી, શરૂઆતના 3-4 મહિના ના ચાલ્યું, વ્યાજ ચડી ગયું,
એના ચક્કરની અંદર તમારો સામાન બી વેચી દો ને તમારો ધંધો બંધ થઈ જાય. સાચી વાત છે? સાચી વાત છે, આ ફેક્ટ છે. પણ આપણે આ વસ્તુ વિચાર્યું છે કે ખાલી આપણે શીખવાડવાનું નહીં, મારે પ્રોપરલી તમે લોકો કમાઓ ત્યાં સુધીની મારી જવાબદારી છે અને એવું ઈચ્છું છું અને એવું ઘણું બધું વિચાર્યું છે. દાખલા તરીકે પાણીપુરીવાળા છે, વડાપાઉંવાળા છે, દાબેલીવાળા છે. શીખ્યા પછી શું? તો લારી લેવા માટે પૈસા હોય નહીં. બેન શાકભાજીનો ધંધો કરવો છે, શાકભાજી બેનને હું 45 દિવસમાં શાકભાજી કઈથી લાવવાની શીખવાડીશ, કેવી રીતે વેચવાની છે એ શીખવાડીશ, કઈ કઈ શાકભાજી લવાય, કેટલામાં આવે ને કેટલામાં વેચવાની, કેટલો નફો રાખવું, કઈ ક્વોલિટી લાવવું, કેવી રીતે વેચવું, બધું હું અમને શીખવાડીશ. આવડી તો જશે, પણ એમાં જો પૈસો નહીં હોય તો બેન શાકભાજી કઈથી લાવવાના છે? પણ આપણે બેનને મૂડી બી આપીશું, લારી બી આપીશું, એમના વિસ્તારની અંદર જઈને એ બધી વસ્તુ મતલબ ક્યાંથી ખરીદશે એ શીખવાડીશું. એમનો ધંધો શરૂ થશે, એ કમાશે અને 2-3 મહિના 4 મહિના પછી એમને લાગે કે ના હું હવે મતલબ પ્રોપર મારું હેડે છે ઘર, પછી મારા મહિપતસિંહ બાપુએ મારી પાસે 25,000 રૂપિયા ખર્ચો કર્યો છે કે ભાઈ 10,000ની લારી ગિફ્ટ આલી છે, 10,000 રૂપિયા મૂડી ગિફ્ટ આલી છે, 20,000 આપ્યા છે, તો 20,000 પાછા મારે રોજ 50 રૂપિયા લેખે આપવાના. કેટલા રૂપિયા લેખે? ખાલી 50 રૂપિયા લેખે. એ ક્યારે? કે તમારો ધંધો પ્રોપર સેટઅપ થઈ ગયા પછી. પહેલા તમારે કશું આપવાનું છે અને ના ચાલે તો પૈસા આપણે જોઈતા ના ચાલે એની ગેરંટી શક્ય જ નહીં કે ના ચાલે. આપણે ચાલુ કર્યા આજ સુધી કશું બંધ થયું એ આજ સુધીનો આપણો રેકોર્ડ છે. બરાબર? તમારે ઈમાનદારીથી કામ કરવું પડે, ખાલી ટકી રહેવું પડે. તમારા ખરાબ સમય આવશે, શરૂઆતમાં તમે કોઈ પણ બિઝનેસમાં ઉતરશો, તમારે ઘરાકી નહીં રહે, તમને તમારી પાસે કોઈ લેવા નહીં આવે, તમારે કોઈ ઘરાક નહીં આવે, તમને આવક નહીં થાય, બધું જ 2-3 મહિના 4 મહિના રહેવાનું. પણ આપણે મેદાન છોડવાનું, ટક્યા રહેવાનું છે. એ 4 મહિના તમારે કેવી રીતે સર્વાઈવ કરવાના એ બી હું તમને મદદ કરીશ, એ તમે ચિંતા કરતા. પણ બીજી ખાસ વસ્તુ, આ 1.5 મહિનો પ્રોપર ધ્યાન આપજો. જ્યારથી બી તમારું શરૂ થશે અહીંયા દરેક વસ્તુ તમને શીખવા મળશે. કદાચ મારું વર્તન બી તમને કદાચ ખખડાવું બીવડાવું એ કદાચ તમને શીખવાડવા માટે બી કદાચ હશે. મતલબ બહુ બધા હું અલગ અલગ મારા શીખવાડવાના બહુ બધા ટાસ્ક છે, હું અલગ બેથી શીખવાડું છું. બીજા જેવો ટ્રેનર નહીં, હું ટ્રેનર છું જ નહીં કોઈ. બરાબર? પણ તમને જે બી હું આપીશ, ટાસ્ક આપી, એ તમારા જીવનની અંદર ઉપયોગી રહેશે, એટલે એનું ધ્યાન રાખજો. અને બીજી ખાસ વસ્તુ, વ્યસન. પહેલાં બી મેં તમને કહ્યું હતું, પરિવાર બધા બેઠા છે, અહીંયા રહેવું હોય તો વ્યસન બંધ કરી દેજો. જે દિવસે મને ખબર પડી કે તમે લોકો વ્યસન અહીંયા કરો છો તો સેમ ડે તમને અહીંયાથી કાઢી મૂકવામાં આવશે. બરાબર? હું બધું જ ચલાવી લઈશ. મેં પહેલાં બી કહ્યું હતું, તમે નુકસાન કરજો, બારીઓ તોડ નાખજો, દરવાજા તોડ નાખજો, કંટાળો આવતો હોય તમે તોડવાનું, એ નવું લાવી દઈશ, મારામાં તાકાત છે. પણ વ્યસન કરજો તો આપણે આગળ ચાલશે સીધું ઘેર. બરાબર ને? એટલે આ યાદ રાખજો, પ્રયત્ન કરજો છોડવાનો, છૂટી જશે. બરાબર? જેટલા બી ટ્રેડ છે, જેટલા બી કોર્સિસ છે, પ્રોપર આપણે શનિવારથી ચાલુ કરી દઈએ. બરાબર? કાલે તમારા બધાના ટાસ્ક લખી લઈએ. રમેશભાઈ, બધાનું એક રજિસ્ટર બનાવી લો અને કયા કોર્સ છે એમના આધાર કાર્ડ તમારા બધા લાવ્યા છો ને તમે? આધાર કાર્ડનો ફોટો પાડ લો, જો ઝેરોક્સ હોય તો ઝેરોક્સ જમા કરાવી દો અને પ્રોપર આખું લિસ્ટ બનાવી દો. એટલે અમને કાલે એમનું શેડ્યુલ બનાવી દઈએ. શનિવારથી કોને ક્યાં જવાનું છે બધું તમારું મેનેજમેન્ટ તૈયાર છે. બરાબર? અહીંયાથી સવારે તમારે 9 વાગે નીકળી જાઓ. કેટલા વાગે? 9 વાગે બસ કે ગાડી વોટેવર તમારા માટે જે બી મૂકવામાં આવે, જ્યાં ઉતારવામાં આવે. તમારે બાઇક રિપેરિંગ વાળા છે 10-15 જણા છે, તો એમના 3-4 ગેરેજ બી નક્કી કર્યા છે. એ તમારે ત્યાં ગેરેજ જઈને જે કામ કરાવે કરવાનું. શું કરવાનું? એ લોકો તમારી પાસે જે પણ કામ કરાવે બધું જ કામ તમારે કરવાનું, કશું ના બોલવાનું, શીખવાનું છે પ્રોપર. 1.5 મહિનાની જગ્યાએ તમારે જરૂર પડે 2 મહિના 3 મહિના બી રહેવું છે, એવું લાગે કે ના બાપુ મારા હજુ કાચું લાગે છે, મારે 2 મહિના રહેવું છે, તમારી ઈચ્છા. હું તમને અહીંયાથી હટાવીશ. તમે જ્યાં સુધી નહીં બોલો કે બાપુ ના પરફેક્ટ મને આવડું છે અને હવે તમે મને સામાન બધો લઈ આપો, પાના પકડ નાખું, ટૂલ બોક્સનું બધું, પછી આપણે ક્યાંક ગલ્લો નાખીએ, તમે જ્યાં સુધી નહીં કહો ત્યાં સુધી હું તમારે ટ્રેનિંગ કરાવડાવીશ અને ત્યાં સુધી રહેવાનું જમવાનું બધું ફ્રી, તમારે 1 રૂપિયો ખર્ચો નહીં કરવાનો. બરાબર ને? એ તમે એ ચિંતા ના કરતા. એવું નહીં બાપુ તમે 45 દિવસ કીધા, પણ 45 દિવસ હજુ મને સમજણ પડી, મારે હજુ 2 મહિના 1.5 મહિનો હજુ મારે ખેંચવો છે, હું તૈયાર છું. એટલે ચિંતા ના કરતા. બરાબર? અને બીજી વસ્તુ, ઘણા બધા કોર્સ એવા છે, દાખલા તરીકે પાણીપુરી વાળો એ કદાચ 15-20 દિવસમાં પતી જાય. વડાપાવ વાળો કોર્સ છે 15-20 દિવસમાં પતી જાય. તો એ લોકોને આપણે અહીંયાથી બધું, તમે જ્યારે અહીંથી તમને વિદાય આપીશું, તમને લારી બી ગિફ્ટ આપીશ, નાની એમથી જે મૂડી જે જોઈએ બેઝિક એ મૂડી બી તમને આપીશ. તમારો ધંધો ચાલુ કરવા માટે તમારા ગામની અંદર બી હું એક વિડીયો બનાવવા માટે હું આવીશ. એટલે તમે ચિંતા ના કરતા. બરાબર ને? ટ્રેનિંગ દરમિયાન કોઈ પણ પ્રકારની તમને મુશ્કેલી આવે, કોઈ પણ પ્રકારની તકલીફ આવે, ફેમિલીમાં ઇસ્યુ આવે, નાની મોટી કંઈ પણ જરૂર હોય, આર્થિક તકલીફ આવે નાની મોટી, મને શેર કરજો. બને ત્યાં સુધી તમને હું મદદ કરીશ. 1,00,000-2 લાખ ના માગ, નોનું તો કદાચ એવું લાગે કે અટક્યું છે તો કહેજો. બરાબર? તો ચોક્કસથી તમને મદદ કરીશું. કંઈ બી આકસ્મિક કંઈ બી તકલીફ આવે છે ફેમિલીમાં કંઈ બી, તો તમે મારી સાથે શેર કરી શકો છો. આપણે એનું સોલ્યુશન કરવાનો પૂરો પ્રયત્ન કરીશું. બરાબર?
ખાવાનું તો લગભગ કોઈ ઇસ્યુ છે નહીં, થોડું ઘણું કદાચ છે, પણ જ્યાં સુધી આપણું રસોડું અહીંયા સેટઅપ થતું નહીં તો 2 દિવસ હજુ ચાલશે. તમારા સગડાના ગેસ બધું અહીંયા નીચે રસોડું સેટઅપ થઈ રહ્યું છે, તમારે જમવાનું બી લગભગ 2-3 દિવસમાં અહીંયા બનવાનું ચાલુ થઈ જશે. તમારે જમવાનું રાહ નહીં જોવું પડે, જમવાનું જો કે ટાઈમે આવી જ જાય છે, બરાબર છે. એટલે એ ટેન્શન ના લેતા. બીજી 2-3 ચર્ચાઓ એ છે, અંદર કોઈ પણ પ્રકારની મિસબિહેવ થવું ના જોઈએ. બધા જો કે મેચ્યોર છે એટલે અમારે શીખવાડવાની જરૂર નહીં, પણ છતાં પણ કોઈને બોલી જાય, તમે ના બોલતા સીધું મને કહેજો બાપુ આ વ્યક્તિ મને આવું કીધું, એ રસ્તો હું કરીશ. તમે હામી કોઈ પણ પ્રકારના વિવાદની અંદર ઉતારવાનું નહીં. કદાચ કોઈનું બિહેવ ના ગમે, કોઈ આડાવડી વાત કરે, વોટેવર કંઈ બી કે, તમારે સીધી રજૂઆત મને કરવાની. અંદર તમારે કોઈ ચર્ચા કરવાની, લગભગ વિવાદ થવો જ ના જોઈએ. બધા તમે શીખવા જ આવ્યા છો અને હું તો ઈચ્છું છું કે તમે આખી એવી ટીમ બનો કે એકબીજાને મદદરૂપ થાવ. ભવિષ્યની અંદર કદાચ ભગવાને તમને અલગ અલગ જિલ્લાના લોકો, તમને ખબર છે બધા લોકો મળશે તમને, પણ આ કદાચ કિસ્મત થશે અને ભગવાનની બી ઈચ્છા છે કે તમે આખી એક ગ્રુપ બનો, એકબીજાને મદદરૂપ થાવ. કારણ કે આપણો નિયમ જ છે કે એકબીજાને મદદ કરવી. આ બધું કરવાથી મને કંઈ ફાયદો ભવિષ્યમાં થવાનો નહીં. કદાચ થાય તમે લોકો પછી સક્ષમ બન્યા પછી મને મદદ કરો, વસ્તુ જુદું છે, પણ બીજી મને વિશેષ કોઈ બી આશા નહીં કે તમે લોકો આગળ વધો પછી મને મદદ કરો. પણ ઈચ્છા છે કે જ્યાં સુધી મારી પાસે કંઈક છે એ તમને બધા આપું. બધું મૂકીને જ જવાનું છે આ દુનિયામાં, આપણે કશું લઈને જવાના છીએ? સિસ્ટમ જ છે, ભગવાને જેટલું બી આપી બધું એ મૂકીને જવાનું છે. પણ કઈ રીતે વાપરવું, કેટલું વાપરવું, કયા હદ સુધી વાપરવું, મેં વિચાર્યું છે કે મેં મારા આવી રીતે જિંદગી જીવી છે. મારી પાસે જે બી છે, મારી પાસે જે આવડત છે, જે પૈસા છે, કે જે નોલેજ છે, બધું બીજાને આપું. આ દુનિયા છોડતા પહેલા મારી પાસે જેટલું છે બધું હું બીજાને આપીને જાઉં. મારું એવું ડ્રીમ છે. તમને બી એ સંસ્કાર આવે એવું ઈચ્છું છું કે તમે બી ભવિષ્યની અંદર બીજા કોઈની મદદ કરો, બરાબર ને? કારણ કે આજે એક વ્યક્તિને એક દિવસ રાખવાનો ખર્ચો તમને ખબર કેટલો છે? 2 ટાઈમ જમવાનું, ચા નાસ્તો અને રહેવાનું, લગભગ એવરેજ 500-700 રૂપિયા પર ડેનો ખર્ચો થઈ જાય. તમે અત્યારે લગભગ 70-80 જેવા છો અને બીજા હજુ 100 આવવાના છે, તો રોજનો 15-20-25 હજાર રૂપિયા રોજનો ખર્ચો હશે તમારો થવાનો. 1 મહિનાનો 7 લાખ રૂપિયા 8 લાખ રૂપિયા ખર્ચો છે. અને એ સિવાય તમારા કોર્સ પત્યા પછી એક ખર્ચો ગણતરી કરી નાખો કે 25,000 રૂપિયા બી કદાચ તમારા પાછળ કદાચ આપવાના થાય તો એ આંકડો કેટલા પહોંચવાનો છે? બહુ મોટો આંકડો છે. પણ ચિંતા નહીં, ભગવાન બેઠો છે. અત્યારે ખીચામાં રૂપિયો છે નહીં, આપણે કહું તમને હું, પણ આવશે. ટેન્શન લેતા મેં જે કીધું છે બધાને બધું આલીશું, પણ તમે ખાલી ઈમાનદારીથી શીખજો. હિંમત હારવાની. ટેન્શન આવશે, તકલીફ આવશે, ઘરની કદાચ કંઈ નાની મોટી મુશ્કેલી આવે, બીજા કંઈક ઇસ્યુ થાય, પણ આપણે અહીંયા આવ્યા છીએ, જે બી આપણને અહીંયા નોલેજ મળે, જે બી શીખવા જેવું મળે એ પ્રોપર શીખીને આગળ વધવાનું છે. અને બીજી ખાસ વસ્તુ કહું કે જેટલા બી મેં કોર્સ મૂક્યા છે ને, તમને કદાચ આ બધું તમારા મનમાં વિચાર આવ્યો કે નહીં આવ્યો ખબર નહીં, આ બધા ફિલ્ડ ખાલી છે, ઢગલાબંધ દુકાનો છે. આપણા ઇન્ડિયાની અંદર સૌથી બેસ્ટ પાણીપુરી વાળો કોણ છે? કેટલા લોકો પાણીપુરી શીખવાયા છે? પાણીપુરી વાળા છે. વડાપાવ વાળા કેટલા જણ છે? આપણા ઇન્ડિયાની અંદર સૌથી બેસ્ટ વડાપાવ વાળો કોણ છે? નંબર 1 કહેવાય કે ભાઈ નંબર 1 છે એવું? લોકો તમને ખાવાની ઈચ્છા થાય તો આગળ જઈને એવું કોઈ નામ છે? આપણા ઇન્ડિયાની અંદર સૌથી બેસ્ટ શાકભાજી વાળો કોણ છે? આપણા ઇન્ડિયાની અંદર સૌથી બેસ્ટ મોબાઈલ રિપેરિંગ વાળો કોણ છે? આપણા ઇન્ડિયામાં સૌથી બેસ્ટ પ્લમ્બર કોણ છે? આપણા ઇન્ડિયામાં સૌથી બેસ્ટ કડીઓ કોણ છે? નહીં કોઈ? આપણા ઇન્ડિયાની અંદર સૌથી બેસ્ટ એલઈડી રિપેરિંગ વાળો કોણ છે? આપણા ઇન્ડિયાની અંદર સૌથી બેસ્ટ ટેલર કોણ છે? કેટલા લોકો ટેલર વાળા આવ્યા છે? કંપની નામ નહીં પણ માણસનું નામ બોલું યાર. તમે બધા કંપની નાખવાના છો? માણસો કારીગર બનવા આવ્યા છો. હું કારીગરની વાત કરું છું. બેસ્ટ ક્રિકેટર કોણ છે? કોહલી. એ ખબર છે, પણ જે તમારે કરવું છે એમાં તમને ખબર જ નહીં. બીજા કયા કોર્સ રહ્યા? બેસ્ટ રસોઈ કોણ ઇન્ડિયામાં? એમના નામ ખબર નહીં, એનો મતલબ તમે સાચા છો કે આવું કોઈ છે જ નહીં. આ બધી જ જગ્યાઓ ખાલી છે. આપણને આવું ક્યારેય વિચાર જ નહીં આવતો. બેસ્ટ મિકેનિક કોણ? જે મસ્ત બાઇક રિપેર કરે, જેનું નામ હોય. આ વિચાર નહીં આવતો. આ જગ્યાઓ ખાલી નહીં છે ને? ખાલી આ દરેક જગ્યાએ બેસ્ટ છે. બેસ્ટ ક્રિકેટર છે, બેસ્ટ સિંગર છે, બેસ્ટ વોલીબોલ પ્લેયર છે, બેસ્ટ ફૂટબોલ પ્લેયર છે. આ બધી જગ્યાઓ ફૂલ છે. બદલાતી રહે છે સમય સમયે. એ જાય પછી બીજો નવો બેસ્ટ આવે, પણ છે. જ્યારે આ જે ફિલ્ડો આપણે મૂકી છે, જે રોજ
વપરાતી વસ્તુ છે, એની અંદર કોઈ બેસ્ટ છે? કોઈના આવો વિચાર જ નહીં આવે. ચાવલ કોણ છે બેસ્ટ? હા, વિચારવા જેવું છે. હા, મસ્ત મજાના વાળ છે, જોરદાર. અને કપડાની તો વાત જ થાય નહીં. એના બૂટ, એની સ્ટાઇલ. હા હા, વિમાન રાખે છે. શું છે એ? કોણ છે? શું ધંધો છે એનો? એ ક્યાં વેચે ચા? નાગપુરમાં. એ શું છે? લારી છે? સ્ટોર જ છે ને? શું છે એને? કંઈક વિચાર તો આવે છે ને? શું ભણેલો છે છોડ દો, એનું ટેલેન્ટ છે છોડ દો, કેવો દેખાય છે છોડ દો. તમે બધા ઓળખો છો ને? મેન વસ્તુ શું છે ખબર તમે ઓળખો છો ને? હે, એક નામે ઓળખો. તમને એવો વિચાર નહીં આવતો કે આપણે આ ફિલ્ડમાં જઈએ, જે બી ફિલ્ડનું તમે વિચારીને આવ્યા અને તો આપણું નામ આવું થાય. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, બહુ તાકાત છે એમાં. તમે એનો પ્રોપર ઉપયોગ કરો તો લગભગ 1-2 વર્ષ કે 5 વર્ષ લાગે, તમે બધું કરી શકો જે બીજા થયા છે. સમજ્યા? પણ એની વેલિડિટી કેટલી છે એ તમારી નીતિ પર ડિપેન્ડ કરે. રાતોરાત સ્ટાર ઢગલાબંધ લોકો થઈ ગયા, પણ 2 મહિના પછી એ 0 થઈ ગયા છે. કોઈ એમને પૂછતું પછી તમારી ફેમસ થયા પછી તમારી નીતિ કેટલા ટકા તમે કામ કરો છો એ પ્રમાણે પર ડિપેન્ડ છે. એટલે તમે જે બી ફિલ્ડમાં આવ્યા છો એ બધી ફિલ્ડો ખાલી છે, કોઈ ફેમસ છે તમારી જેવો મોકો છે. અને બીજા બધા તમારા ફરક એટલો છે કે તમે ટ્રેન થઈને જવાના છો. કોઈ પ્લમ્બરનો કોર્સ કર્યો છે આજ સુધી? કોઈ પાણીપુરીનો આજ સુધી વર્લ્ડની અંદર કોઈ વ્યક્તિઓ કે હા ભાઈ મેં પાણીપુરીનો આ ફલાણી યુનિવર્સિટી ભણીને આવ્યો છું, પાણીપુરીનો સર્ટિફિકેટ લઈને આવ્યો છું, પાણીપુરી વેચું છું? છે કોઈ આજ સુધી આવા કોઈ ટ્રેનર છે? તમારી પાસે પણ આ ટ્રેનિંગ વાળે તમે કહી શકશો કે ના અમે મહિપત શીખી પાઠશાલામાં ગયા હતા અને અમે આ કોર્સ કરીને આ ધંધો ચાલુ કર્યો છે. તમારી પાસે આ એક એડવાન્સ વસ્તુ રહેશે કે તમે શીખીને કંઈક કરવાના છો. અને જે કરવાનું છે કંઈક સામાન્ય કરવાનું. હું તમને બધાને કહીશ કે તમારી જિંદગી વિતાવવા માટે આ બધા કોર્સ નહીં કરવાના, આ યાદ રાખજો. સમજ્યા? બેન કે છે શાકભાજી વાળા, એટલે મનમાં આ કે આપણે શું આ તો બાપુ શાકભાજી કઈથી લાવવાનું શીખવાડશે, બટાકા ડુંગળી બધું સમજાવશે અને દુકાન નાખી આવશે. 10-20 હજાર રૂપિયા લઈને શાકભાજી લઈને 10માં લઈને 15માં વેચવાની એ શીખવાડશે. બીજું શું આવે આમાં? શાકભાજી દુકાનમાં બીજું શું આવે કે શું? બીજું કંઈ એક્સ્ટ્રામાં શું કહેશે? કંઈ મશીન કે બે આ ફળવાનું કશું ના આવે, એ જ આવે. પણ કંઈક એવો વિચાર એની અંદર આપણે એડ કરીએ કે શાકભાજીની દુકાન તો થાય પણ એમના વિસ્તારની અંદર 50 કિલોમીટરના એરિયાની અંદર લોકો ગાડી લઈને એમની દુકાને શાકભાજી લેવા આવે તો તમે સક્સેસફુલ કેવો? સાચી વાત છે? થાય કે ના થાય? થાય. તમે કોઈ સિટીમાં જાઓ, તમે ઉતરીને પૂછો ભાઈ આગળ સૌથી સારું ખાવાનું કઈ મળે? અરે આ જવા દો, એવા સમોસા. ત્યાંથી તમે બસ સ્ટેન્ડે આવો, તમે એ દુકાને પહોંચતા સમોસાની 15 દુકાનો આવે. કેટલી આવે? પણ તમારું ધ્યાન જાય આપણે કઈ જવાનું છે? પેલા ભાઈએ કીધું કે ભાઈ બિહારી સમોસા કયા એ જ ખાવાના, બીજી કોઈ જગ્યાએ દુકાનમાં દાખલું મારવાનું. ભલે 50 દુકાનો સમોસા નહીં આવે, આપણને મગજ એ જ ચોટી જાય. તો તમારું બી તમારા વિસ્તારની અંદર એવી કઈ બ્રાન્ડ બને કે યાર બાઇક રિપેરિંગ તો પેલો છોકરો જે છે ને એ જ કરે, એના સિવાય બીજે ચોય જવાય. હેર કટિંગ ભલે દુકાનો ઢગલો પણ છે પણ અમારો જે આ જે છોકરો છે ને જે એની જે સ્ટાઇલ, એની જે આવડત એ ગજબની છે. આપણે વાળ કપાવવા ભલે 2-5 કિલોમીટર 10 કિલોમીટર આગું પડતું પણ તો જ જવાનું, એવી બ્રાન્ડ બનવાનું છે. બરાબર ને? થાય ને? થાય. બધું પોસિબલ છે યાર, પણ તમારે વિચાર આવે તો પોસિબલ છે. તમે સામાન્ય માટે વિચારશો તો તમે સામાન્ય રહેશો, પણ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી વિચારશો કે ના ચાલુ જેવું તેવું બનવાનું. બધી ફિલ્ડો સાથી તો કઈ બોલું છું બધી ખાલી છે. કોઈ નંબર 1 છે? નંબર 1 બીજો છોડ દો, ત્રીજો નંબર છોડ દો, 5મો નંબર 1 થી 10 હોય ખાલી છે. ટોપ 100 પોસ્ટો આ ફિલ્ડની અંદર ખાલી છે. તમારે એ ફિલ્ડ એ પોસ્ટ પસંદ કરવાની છે. વટથી કહેવાનું છે કે આવો દુનિયાની કોઈ પણ બાઇક ના વાપરતી માજો લઈને આવો અને વર્લ્ડની બેસ્ટ પાણીપુરી ખાવી તો આવો માજોડું ખવડાવો. દાવો કરવામાં શું હતું? બરાબર? મતલબ બહુ બધી વેરાયટી, બહુ બધા નવા પ્રયોગો છે. યુટ્યુબ જુઓ, શીખો, તમને પ્રોપર પ્રેક્ટિકલ શીખવાડીશું અને પછી પાણીપુરી વેચો. બીજા બધા 10ની 2 હાલતા હોય, આપણે 10 રૂપિયાની એક આપવાની. કેટલાની આપવાની? આપણે 100ની એક આપવાની. કેટલી? એ મારા તો પાણીપુરી ખાવા આવજો 100 રૂપિયાની એક લઈશું. ખાવા છે ભાઈ 1000ની બી તમે પાણીપુરી એક વેચો ને તો એનું બી માર્કેટ છે. માર્કેટમાં તમે એવું વિચારો કે 100 રૂપિયાની પાણીપુરી રાખો, કોઈ ખાવા આવે અને 100 રૂપિયા વાળી ક્વોલિટી તો મૂકો માર્કેટમાં છે જ નહીં. માર્કેટમાં
આવો વિચાર કોઈને આવતો ને 1000 રૂપિયાની પાણીપુરી એક આવે. ઘણા લોકો છે કે 10,000 ની 10 પાણીપુરી ખાય, પણ એ ક્વોલિટી તમે મૂકો તો પેલો 10,000 ખર્ચ. એટલે તમને જેવો વિચાર આવે, તમે જેવું માર્કેટમાં આપવા જશો, તમે 10 ની પેલો 5 વેચે, આપણે હાથ રાખીએ તો આપણે જો ગ્રાહક વધારે આવે, તમારે ધંધો નહીં યાર બંધ થઈ જશે. સમજ્યા? પણ પ્રોપર રીતે યુટિલાઇઝ કરીને જો તમારી આવડતનો ઉપયોગ કરીને તમે કામ કરશો, તમે સક્સેસ થવાના છો. અને બીજી ખાસ વસ્તુ કે કોર્સો તમે પસંદ કર્યા છે, તમને હજુ બી કંઈ આગુ પાછું લાગે બદલવું છે, તમને છૂટ છે, કાલ લગીનો ટાઈમ છે, કાલે બપોર સુધીમાં તમારું નામ લખાઈ દેવાનું છે કે મારું આ કોર્સ, પછી એ ફિક્સ થઈ જશે. એની અંદર તમારે કામ કરવાનું, બીજા કોઈ કોર્સની અંદર રસ લેવાનો, તમારે એની અંદર જ રચું પછી રહેવાનું. બધું તમને હું શીખવાડીશ, ટાસ્ક તમને હું આપીશ. અલગ અલગ જગ્યાએ શાકભાજી બેનને કીધું, શાકભાજી લારી આલીશ બેનનો, અને ગામડી અંદર વેચવા મોકલીશ. 5,000 નું શાકભાજી લઈ આવીશ અને કંઈક 6,000 લઈને આવજો. બેન શરમ રાખવાની શીખવાયા છીએ આપણે યાર. હા, આ પાણીપુરી વાળા તમે પાણીપુરી લારી આપીશ, 8-10 લારીઓ લાવવાનું જ છું, 2 ઓર્ડર આપે જ છે બે, બરાબર. અને આજુબાજુના 8-10 ગામડો આપીશ તમને, તમારે વેચવા જવાનું. શીખવાનું યાર. ના, એ બીજી વસ્તુ તમારે ચિંતાનો વિષય છે, તમને કોઈ ઓળખતું છે? પૂછે કે કઈ દિયા ભાઈ સાહેબ મેં તો યુપી से आया हूँ, એટલે માથાકૂટ રે તમ કોણ છે? ગોધરા ચો પૂછે યુપી કદે વાટા પડી છે, બરાબર. એટલે તમે ચિંતા કરવાની, મસ્તી શીખો, ભૂલ થાય સમજણ ના પડે, પણ પ્રેક્ટિકલ આ કરશો તમને ખરેખર મજા આવશે. અને એટલે જ આપણે યુનિક રાખ્યું છે મહિપત શીખી પાઠશાલા. અહીંયા ડર, શરમ, સંકોચ, પછી કંઈ સમજણ નહીં પડતી, બધું અહીંયાથી દૂર થઈ જશે. કોર્સમાં શીખ્યા પછી તમે કંઈ શીખો ના શીખો, બે નંબરની વસ્તુ છે, પણ જીવનની અંદર તમે કોઈ જગ્યાએ પાછા નહીં પડો, એની મારી ગેરંટી. તમારી જો 45 દાડા રહેશો ને, તમને એક ડેરિંગ આવશે, કોઈના બાપથી તમે દીશો નહીં, એની ગેરંટી આવે તમને. જોવો છો મને? કોઈ વિશેષ મારી પાસે કશું આવડત છે, સાદગીવાળી લાઈફ છે. તો સારા કપડાં જોઈએ મારે તો આવ્યા ત્યાંથી, એક જ સ્લીપર છે ને મારી, 70 રૂપિયા પહેરીને ભરું છું. 200 રૂપિયાના મોટા કાર્યક્રમ હોય તો એ જ પહેરીને જાઉં છું. તારે હાડા બાર એ જ બોલાવજો, આપણે આ રીતે આવવાના ભાઈ, બરાબર. તમને કપડાથી કોઈ ઓળખતું છે કે સારા મોટા ઘરેણા પહેરો, કે તમારી પાસે બધું આજુબાજુ તમારે પબ્લિક હોય, સૂટ બૂટ પહેરીને જાઓ તો તમારી નામ થાય, તો તમને ઓળખે, તેરવાર થયું તારું રહ્યું ભાઈ, આપણે આવા છીએ, સ્વીકારો સ્વીકાર, બરાબર છે. એટલે તમારું કામ એવું હોવું જોઈએ કે લોકો તમારા કામને પસંદ કરે, બરાબર ને. એટલે એ યાદ રાખજો. બાકી બીજી ચિંતા કરતા નહીં, બહુ મજા આવવાની છે. અને જ્યારે બી શરૂ થશે ને, જેમાં 2-5 દિવસ જશે, 10 દિવસ પછી બહુ બધું નવું મેં તમારા માટે ટાસ્ક રાખ્યા છે. તમને પ્રવાસમાં બી લઈ જવાના છે, તમને ફરવા બી લઈ જવાના છે. પણ પ્રવાસો આપણી ફરવાવાળી નહીં હોય, કોઈ હિલ સ્ટેશન નહીં લઈ જાઓ, પણ તમને કોઈ માર્કેટમાં લઈ જઈશ, કદાચ તમને અમદાવાદના માર્કેટમાં લઈ જાઓ, કદાચ તમને દિલ્હીના માર્કેટમાં લઈ જાઓ, કદાચ એવું બી બને કે તમને દિલ્હી ફરવા લઈ જાઓ, ત્યાં માર્કેટ બતાવું. પછી કોઈ સક્સેસફુલ એવા બિઝનેસમેન હોય જે શાકભાજીની અંદર કે પાણીપુરીની અંદર કે જે નામચીન દુકાન હોય, ત્યાં તમને વિઝિટમાં લઈ જાઓ. અને તમને આ બધું ટૂંકમાં પ્રેક્ટિકલ તમને મળશે. તમને એવો કોન્ફિડન્સ આવશે કે ના હું કરી શકું છું. તમે જ્યાં સુધી એવું નહીં બોલો કે ના બાપુ હવે હું કરી શકું એવું છું, ત્યાં સુધી તમને માજો રાખીશ. આપણી કોઈ ટાઈમ લાઈન છે, 45 દિવસ હું બોલું છું, પણ એવું કોઈ ક્રાઇટેરિયા છે મને ખબર નહીં હું કહેવાનું છું. 1.5 મહિનો ચાલે, 15 દાડા ચાલે, તમે કહો કે બાપુ તૈયાર, આપણે તૈયાર. તમને કોન્ફિડન્સ આવો તમે કેવા છે ના બાપુ હું કરી શકું છું, મને ચિંતા છે, શાકભાજી લારી કાઢી હું વેચીને આવ્યો, મને ફાવે છે, તમે લારી લઈ આવો, ચાલો હું ધંધો કાલથી ચાલુ કરી દો. રેડી. 45 દાડા પૂરું કરું, 2 મહિના પૂરું કરું, 6 મહિના પૂરું કરું, 5 દાડા પૂરું કરું, તમારા પર ડિપેન્ડ છે. તમે જેટલું કામ માગશો હું તમને એટલું કામ હું આલીશ, બરાબર ને. એ બાકી ચિંતા કરશો તો મારા પર છોડ દો. જેવા જરૂર પડે તો યાદ કરજો. મેઇન ખાસ વસ્તુ અહીંયા કોઈ મિસબિહેવ થવો ના જોઈએ, કોઈ ઉપર નીચે એવી વાતચીત ના જોઈએ. બીજી વસ્તુ જાતિગત અહીંયા કોઈ લેવા દેવા છે, કોણ કયા સમાજનો છે પૂછવાનું નહીં, કોણ કયા ધર્મનો છે પૂછવાનું નહીં, સરનેમ બોલવાની જ નહીં. આપણે કોઈ લેવા દેવા નહીં કોણ કયા સમાજનો છે, એ જે ધર્મમાં હોય જે સમાજમાં હોય, આપણે બધા અહીંયા હળીમળીને ભાઈ બહેનની જેમ રહેવાનું, એકબીજાને મદદરૂપ થવાનું, બરાબર ને. અને બીજી ખાસ વાત કે ફરી કહું પાછું, પર્સનલી કોઈ ઇસ્યુ આવે, કોઈ તકલીફ આવે તો સીધી મને તમે શેર કરજો. મારો નંબર તો બધા જો લગભગ છે જ, ફોન ના ઉઠાવું, સાદો મેસેજ કરી દેવાનો કે બાપુ મહિપત શીખી પાઠશાલા આ તકલીફ છે, હું તરત એની પર કોમ કરી લઈશ, બરાબર ને. એટલે બાકી ચિંતા ના કરતો. કાલ સુધીમાં રમેશભાઈ જો તમારું નામ લખાઈ દો, તમારું કોર્સનું નામ, તમારું એડ્રેસ, તમારો મોબાઈલ નંબર, અને શનિવારથી તમારા બધાના ટાસ્ક ચાલુ, બરાબર ને. સો આપણે આજની મિટિંગ અહીંયા સમાપ્ત થાય છે. ફરી પાછા મળીશું હવે સીધા શનિવારે મોર્નિંગમાં 9 વાગે. કેટલા વાગે? શનિવારે મોર્નિંગમાં 9 વાગે નીચે આપણે બધા ભેગા થઈશું અને ત્યારબાદ આપણે રૂટીન પ્રમાણે રેગ્યુલર કામ શરૂ કરશું, હે ને. ચલો, થેન્ક યુ સો મચ.
તમારા બધા મનમાં કોઈ સવાલ છે, કોઈ પ્રશ્ન પૂછવો છે, કોઈ સમજણ ના પડી હોય કે કશું વિષય ખબર ના પડી હોય, કશું છે નહીં ને? બરાબર ને? સો હજી બી જે લોકો કદાચ વિડીયો જોઈ રહ્યા છે ને જેમને એડમિશન લેવું છે તો એમના માટે હજી પણ એમને એડમિશન ચાલુ રાખ્યા છે. બહુ બધા કોર્સિસ છે, તમને જે સારું લાગે એ આવી જજો. રહેવાનું જમવાનું કોર્સ બધું નિઃશુલ્ક છે અને ત્યારબાદ તમારો ધંધો શરૂ થાય ત્યાં સુધી અમે મદદ કરતા રહીશું. સરનામું તમને નીચે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. ધન્યવાદ.